પરિવહનના ગમે એટલા નિયમો બદલવામાં આવે કે તેને કડક કરવામાં આવે, પરંતુ સાતીર ઈસમો અને ચોર જે છે છટકબારી અને ચોરી કરવાનું સાધન ગોતી જ લેતા હોય છે। આવું જ કંઈક જેતપુરના ઉદ્યોગનગરમાંથી પોલીસને એક કાવતરું મળ્યું। એક જ નંબર પ્લેટ ઉપરથી અનેક ખાનગી લક્ઝરીઓ છે દોડતી હતી, અને શું આખરે આ મિલીભગત હતી આરટીઓની? જો અમારા ખાસ અહેવાલમાં। પરિવહન નીતિ અને આરટીઓ નિયમોનું ઉલ્લંઘન, ટેક્સ અને વાહન વીમો બચાવવાનો બદ ઇરાદો। એક રજિસ્ટ્રેશન નંબર પર દોડતી અનેક બસ। જેતપુરની ઉદ્યોગનગર પોલીસે પેસેન્જર લક્ઝરી ટ્રાવેલ્સ સહિતના વાહનોમાં એક જ નંબર પ્લેટ લગાવીને ટેક્સ ચોરી કરવાનું કૌભાંડ છેલ્લા અનેક મહિનાથી ધમધમતું હતું તે ઝડપી પાડ્યું છે। રાજકોટ જિલ્લાના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમે બાતમીના આધારે પોરબંદર રાજકોટ હાઈવે પર રબારિકા ચોકડી નજીક વોચ ગોઠવી અને જૂનાગઢથી આવતી શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની એક લક્ઝરી બસને અટકાવીને તપાસ કરી। આ બસ પર આરટીઓ નંબર મારેલો હતો, પરંતુ ટ્રાવેલ્સના ચાલક પાસે વાહન અંગેના કોઈ દસ્તાવેજી પુરાવા નહોતા। આ લક્ઝરીના ચાલકે ટ્રાવેલ્સની બે બસમાં એક જ નંબરનો ઉપયોગ થતો હોવાનું કબૂલ કર્યું। થોડાક સમય બાદ તે જ નંબરની અન્ય લક્ઝરી બસ પસાર થતા પોલીસ જવાનોએ તેને પકડી પાડી। આ બંને બસના ડ્રાઈવરની પૂછપરછના આધારે જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલા પાવન ટ્રાવેલ્સના ડીલામાં દરોડો પાડવામાં આવ્યો, જ્યાંથી પોલીસે એક સરખો રજિસ્ટ્રેશન ધરાવતી 4 લક્ઝરી બસની સાથે જ કેટલીક નકલી નંબર પ્લેટ પણ જપ્ત કરી લીધી। આ કૌભાંડમાં સામેલ 3 આરોપીઓ પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી। આ ટોળકી દ્વારા સંચાલિત 10 લક્ઝરી બસ અને એક કાર સહિત 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। રોડ ટેક્સ અને વીમાના લાખો રૂપિયા બચાવવા માટે ગેંગના સભ્યો એક જ નંબરની 2 બસ પૈકી એક સૌરાષ્ટ્રમાં અને બીજી દક્ષિણ ગુજરાતના પટ્ટામાં દોડાવતા હતા। જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય, એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે। એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, એક વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે। ટેક્સ ચોરી કરીને સરકારને ચૂનો લગાવતી ટોળકી સામે 2 અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ટ્રાવેલ્સ સંચાલક પિતા પુત્રની જોડી પાવન અને અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલની સાથે સામેલ અન્ય ફરાર ઈસમોની તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓએ પાછલા 3 મહિનાથી ગેરરીતિ ચાલતી હોવાની કબૂલાત કરી, પરંતુ પોલીસે દસ્તાવેજની ચકાસણીના આધારે લાંબા સમયથી કૌભાંડ ચાલતું હોવાની પોલીસને આશંકા છે। આ ટોળકી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। 3 આરોપીઓ છે, એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે। પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે। હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે। આ ટોળકી ભંગારથી બસનું એન્જિન અને ચેસિસ નંબર સસ્તા ભાવે ખરીદી લાવીને પછી લક્ઝરી બસનું બોડી કામ કરાવતા હતા, જે બાદ બસનું રીપાસિંગ, વીમો, ફિટનેસ સહિતની પ્રક્રિયાથી બચવા માટે અન્ય બસની નંબર પ્લેટ લગાવીને દોડાવતા હતા। એક જ નંબરની બસો હાઈવે પર ટોલ પ્લાઝા અને આરટીઓ ચેકપોસ્ટ પરથી કોઈપણ રોકટોક વગર કેવી રીતે પસાર થઈ જતી હતી તે એક મોટો સવાલ છે। આ ગુનાહિત પ્રવૃત્તિમાં આરટીઓ કચેરીના કોઈ કર્મચારી કે અન્ય વચેટિયાની સંડોવણી કે મદદગારી હોવાની શંકાના સાથે પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર।